રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મગફળી, કપાસ અને સોયાબીન સહિતના ખરીફ પાકના વાવેતર બાદ પિયત માટે તાતી જરૂરિયાત છે। બીજી બાજુ મોટાભાગના ડેમો અને ચેકડેમ ખાલીખમ જોવા મળ્યા। છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ પડ્યો છે। લોધિકા તાલુકાના રાવકી ગામના ખેડૂતો ઓછા વરસાદથી ચિંતિત જોવા મળ્યા। 15 દિવસથી સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ જોઈએ તેવો વરસાદ નથી। ત્યારે રાવકી અને આસપાસના ગામના ખેડૂતોએ સૌની યોજનાનું પાણી પિયત માટે આપવામાં આવે તેવી માંગ કરી છે। પિયત માટે તાતી જરૂરિયાત છે। બીજી બાજુ મોટાભાગના ડેમો અને ચેકડેમ ખાલીખમ જોવા મળ્યા। છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ પડ્યો છે। લોધિકા તાલુકાના રાવકી ગામના ખેડૂતો ઓછા વરસાદથી ચિંતિત જોવા મળ્યા। 15 દિવસથી સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ જોઈએ તેવો વરસાદ નથી। ત્યારે રાવકી અને આસપાસના ગામના ખેડૂતોએ સૌની યોજનાનું પાણી પિયત માટે આપવામાં આવે તેવી માંગ કરી છે।